છોટાઉદેપુર જિલ્લાના ખેડૂતોને એક પછી એક મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે। પહેલા કમોસમી વરસાદે ખેડૂતોની કમર ભાંગી નાખી, ત્યારબાદ શિયાળુ પાકની ખેતી માટે ખાતરની જરૂર પડતા ખેડૂતો વહેલી સવારથી ખાતર ડેપો ખાતે લાઈનોમાં ઊભા રહેવા મજબૂર બન્યા। ત્યારે વધુ એક મુસીબત ખેડૂતોના માથે આવી। થોડા દિવસ પહેલા જ GATLના ડેપો ખાતેથી ન્યૂ ગુજરાત પેટર્ન યોજનાની ગ્રાન્ટમાંથી કૃષિ વૈવિધ્ય યોજના દ્વારા મકાઈની બિયારણની કીટ આપવામાં આવી હતી। તે ખરાબ થયેલ અને સડેલી નીકળેલી હતી। તેમાં પણ કેટલાક ખેડૂતોએ તેમનું વાવેતર પણ કરી નાખ્યું હતું। ત્યારે તેમના ખેતીમાં કશું ન ઉગતા તેઓ આજે છોટાઉદેપુરના GATLના ડેપો ખાતે પહોંચી ગયા હતા અને તેઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી। GATL ડેપો મેનેજર દ્વારા ખેડૂતોને તેમના આપેલી બિયારણની કીટ પાછી લઈને બીજી નવી કીટ આપવામાં આવી હતી। પણ મહત્વની વાત એ છે કે જેમણે વાવેતર કરી દીધું છે તેમનું શું? હવે બિયારણ ઉગ્યો નથી અને તેમણે કરેલી વાવણી માટેની મજૂરી પણ તેમના માથા પર પડે છે અને માથે ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। આપણા રવિ પાકનો આજે જે બિયારણ આપવા આવેલો એમાં ટામેટા, રીંગણ અને યુરિયા, નેનો યુરિયા અને 2 મકાઈની આપેલી, એમાંથી જે એક બધું બગડેલું નીકળ્યું તો ખેતરમાં બધા ઓરેલો તો ઉગ્યું ને એના માટે ફરી જાણ કરી। હવે જે ખર્ચો થયો તે કઈ સરકાર ફરીથી આ લેવા આપણી માંગણી છે। તો અમારી પાસે એકેય ખેતરમાં મકાઈ ઉગી નથી, પછી ખાતરથી માંડીને તમામ અહીંથી આવ્યું પણ અમે બિયારણ હમુડું ઉગ્યું નથી, ખેતી આમ નામ પડી ગઈ। એના રજૂઆત માટે હું અહીંયા મળ્યા, ભાઈને મળ્યો, તે કહે છે કે તમારી જોડે પોટા લઈને આવો અને હવે પોતાના પૈસા ક્યાંથી કાઢવા, વળી પાછા પોતાના પ્રિન્ટ કાઢવી, બરાબર? તો આ બિયારણ અમારા 50 જેટલા ખેડૂતને મકાઈ એકેયને ઉગ્યા। સાલા ભીલપુર ગ્રામ પંચાયતની અંદર જે એલા લાભાર્થી અમે છે, અમારે એકેયને મકાઈ ઉગેલી નથી। જે જૂની થયેલી આપી એ તો બગડેલી નીકળેલી ઓલરેડી। જે હવે નવી થયેલી જે આપી છે એ 2 મકાઈની બિયારણ નવી થયેલી આપી છે, એમાંથી ખેડૂતને એટલો રાહત થશે કે કદાચ એમાંથી બી સારી નીકળે તો ખેડૂતને જે આગળનું જે બગાડ નીકળે છે એ 2 થયેલીનો પાછો વાવેતર કરીશું તો થોડો સારું થાય અને સારી બિયારણ ઉગે તો ખેડૂતને થોડો ફાયદો થાય એવી આશા છે। હવે ખબર નહીં સારું નીકળે કે પહેલા જેવું નીકળે, એમ આશા તો છે કે પાછી 2 કીટ આપી છે એમાંથી સારી નીકળે તો પાક જે રવિ પાકમાં સારો પાક લઈ શકે એવી ખેડૂતોની આશા છે સર।